એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં સાફ સફાઈ જ નથી થતી અને જેના કારણે વિદ્યાર્થીઓ પરેશાન થઈ ગયા છે। આ મામલે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। સાફ સફાઈ વિશે વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી આર્ટ્સ ફેકલ્ટીમાં આ એક જ મુદ્દો જેનાથી લોકો હેરાન થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે અને મુદ્દો છે સાફ સફાઈના અભાવનો। અહીં ક્લાસરૂમ હોય, વર્ગખંડ હોય, લોબી હોય કે પછી કેમ્પસ હોય, તમામ જગ્યા પર ગંદકી જોવા મળી રહી છે। ખાસ કરીને શૌચાલય, એક પણ શૌચાલય ચોખ્ખું નથી। અહીં વર્ગખંડમાં કચરાના ઢગલા જોવા મળે છે, લોબીમાં તમે આટા મારો તો ત્યાં પણ તમને કચરો દેખાય અને આર્ટ્સ ફેકલ્ટીના જે કેમ્પસ છે ત્યાં પણ ગંદકીના જ ઢગલા જોવા મળી રહ્યા છે। યોગ્ય સાફ સફાઈ કરવામાં નથી આવી રહી અને છેલ્લા ઘણા સમયથી આ જ પરિસ્થિતિ છે। શૌચાલય એવું કે જ્યાં પગ ન મૂકી શકાય, એ શૌચાલયનો ઉપયોગ કરવા વિદ્યાર્થીઓ મજબૂર બન્યા છે। છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ આ મામલે રજૂઆત કરી રહ્યા હોય પરંતુ સાફ સફાઈ કરવામાં નથી આવી રહી। કોલેજ એ વિદ્યાર્થીઓ માટે વિદ્યાનું મંદિર કહેવાય અને ત્યાં જો સાફ સફાઈનો અભાવ હોય તો કઈ રીતે માં સરસ્વતી પ્રગટ થાય અને વિદ્યાર્થીઓ યોગ્ય રીતે જ્ઞાન મેળવી શકે, શિક્ષણ પ્રાપ્ત કરી શકે। અહીં સાફ સફાઈની જરૂરિયાત હોય તેમ છતાંય સાફ સફાઈ કરવામાં નથી આવતી। શૌચાલય એટલું ગંદુ છે, એટલી ગંદકી ત્યાં ફેલાયેલી છે, દુર્ગંધ મારી રહી છે, જેના કારણે રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ છે। તેમ છતાંય જ્યારે સાફ સફાઈ ન થતી હોય ત્યારે એનએસયુઆઈ મેદાનમાં આવ્યું છે ને એનએસયુઆઈ દ્વારા આ મામલે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। જો આગામી સમયમાં સાફ સફાઈ યોગ્ય રીતે નહીં કરવામાં આવે તો તેઓ આ મામલે ઉગ્ર આંદોલન પણ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। એમએસ યુનિવર્સિટીમાં વાત કરીએ તો આર્ટ્સ ફેકલ્ટી જ્યાં વિદેશથી પણ વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માટે આવતા હોય છે, પણ આ જ ફેકલ્ટીના તમે ક્લાસરૂમ, વોશરૂમ તમે જઈને જોશો તો તમને ખ્યાલ આવશે કે કેટલી ખરાબ હાલતમાં છે। યુનિવર્સિટી સિક્યોરિટી, સાફ સફાઈના બાબતે લાખો રૂપિયાના ટેન્ડરો અને જે લોકો છે તેમને અહીંયા હાયર કરતા હોય છે, પણ સાફ સફાઈની વાત આવે ત્યારે આ જ સત્તાધીશો ક્યાંક ને ક્યાંક પીછેહટ કરે છે। જ્યારે પોતાના વોશરૂમ, પોતાની ઓફિસની જ્યારે વાત આવે ત્યાં સાફ સફાઈ એકદમ અવ્વલ નંબરની રાખશે, પણ જ્યાં વિદ્યાર્થીઓની વાત આવે ત્યાં એક વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે, સાફ સફાઈ સાથે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટીના સત્તાધીશો છેડા કરી રહ્યા છે। જ્યારે સત્તાધીશો આ જ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ફીસની ઉઘરાણી કરીને પોતાનો પગાર મેળવતા હોય છે, પણ વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની વાત આવે તો ત્યાં એ ઝીરો છે। આજ રોજ એનએસયુઆઈ આર્ટ્સ ફેકલ્ટી ખાતે આવ્યું હતું અને આવેદનપત્ર આપીને માંગ કરી છે કે યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના જે બી ક્લાસરૂમ છે, જે બી વોશરૂમ છે તેની સાફ સફાઈ નિયમ અંતરે કરવામાં આવે, જેથી કરીને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે છેડા ના થાય। આવેદનપત્ર આપવા આવ્યા પણ ડીનને ન મળવા દીધું, તમને ઓફિસમાં પ્રવેશ કરવા દીધું, શું કહેશો? ડીન મેડમ હોય છે જે વિદ્યાર્થીઓનો અવાજ સાંભળવા માટે હોય છે અને વિદ્યાર્થીઓના શું પ્રશ્નો છે તેના ઉકેલ માટે હોય છે, પણ આજે આયા તો ડીન મેડમ અહીંયા ગેરહાજર હતા। એ ખૂબ ગંભીર વાત છે। જ્યારે પણ આર્ટ્સ ફેકલ્ટી પર વિદ્યાર્થી સંગઠનો આવતા હોય છે ત્યારે ડીન મેડમની ગેરહાજરી જોવા મળે છે। આજે તેમની બદલમાં સંજય સરને મોકલવામાં આવ્યા હતા, તેમને એનએસયુઆઈ આવેદનપત્ર આપ્યું છે, પણ જો આ મુદ્દાને લઈને ડીન વહેલી તકે નહીં જાગે તો એનએસયુઆઈ આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરશે અને ડીન ફેકલ્ટી ખાતે તાળાબંધી કરીને વિરોધ પ્રદર્શન કરશે।